આપણે બધાએ આજે સવારે ન્યૂઝપેપર વાંચ્યું જ હશે. શું હતું એમાં? ક્યાંક કોઈનું અવસાન, ટીવી ખોલો તો સમાચાર, એમાં પણ દુર્ઘટના, રોગો અને યુદ્ધની જ વાતો. છતાં પણ આપણે બધાને અંદરથી એક જ વિચાર કાયમ રહે છે, આ બધું બીજાને થાય, મને નહીં. યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, પૃથ્વી પર સૌથી મોટું આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિર કહે છે, દરરોજ હજારો લોકો મૃત્યુ પામે છે, છતાં જીવતો માણસ પોતે કદી મરશે નહીં એવું જ માને છે. આથી મોટું આશ્ચર્ય કંઈ જ નથી. વિચાર કરો, જવાબ મૃત્યુ વિશે નથી, પરંતુ જીવન પ્રત્યેની આપણી બેદરકારી વિશે છે. એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ એઓ પણ હંમેશા માનતા કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો કોઈ પણ કામ હું કેટલું ચોકસાઈથી અને સમય બગાડ્યા વિના કરું. અને આ વિચારધારા સાથે જ ચાલતા ચાલતા તેઓએ ઉત્તમ શોધો દુનિયાને આપી. વિચાર કરીએ, આપણે શું કરીએ છીએ? સંબંધોમાં કાલે વાત કરીશું એમ કહીને ટાળી દઈએ. સ્વાસ્થ્ય માટે પછી જોઈ લઈશું એમ કહીને અવગણીએ. સપનાઓ માટે એક દિવસ આવશે એમ કહીને રાખી દઈએ છીએ. પરંતુ આશ્ચર્ય એ છે, એ એક દિવસ ક્યારે આવશે એની કોઈ જ ગેરંટી નથી. એટલે મૃત્યુથી ડરવું નહીં, પણ જીવન ટાળી દેવાનો અફસોસ ન રહે એ રીતે જીવવું જોઈએ. આજે જ એક કામ કરી શકાય, એક ફોન કરીએ, કોઈની માફી માંગવાની હોય તો માગીએ, આપવાની હોય તો આપીએ, એક સારી શરૂઆત કરીએ. કારણ કે આજે જીવતા હોવું એ પણ સૌથી મોટું આશ્ચર્ય જ છે.